મિત્રો, જો તમે માદા પક્ષીને પોતાના બચ્ચાને તાલીમ આપતા જોઈ હોય તો તે તેમને સુરક્ષિત માળામાંથી બહાર જવા અને સ્વતંત્ર બનવા તાલીમ આપે છે. આપણા જીવનમાં પણ એવા વ્યક્તિની જરૂર છે જે આપણને વિશ્વાસમાં આગળ વધવા દોરવણી આપી શકે. શું તમારા જીવનમાં આવા કોઈ માર્ગદર્શક છે? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આ કાર્યક્રમ મારફતે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયાસ કરીએ છીએ. આપ નિયમિત રીતે અમારો આ કાર્યક્રમ નિહાળો છો અને સુંદર પ્રતિભાવો દ્વારા અમને પ્રોત્સાહન પૂરું પાડો છો, તે બદલ ખૂબ જ આભાર. નમસ્કાર મિત્રો, નવા વર્ષમાં આગળ વધતા આજથી અમે એક નવી શ્રેણીની શરૂઆત કરી રહ્યા છીએ. તેમાં આપણે સ્ત્રીઓની વિવિધ જવાબદારીઓ વિશે શીખીશું. આપ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળશો અને તમારા જીવનને માટે ઉપયોગી બાબતો શીખીને તમારી જવાબદારીમાં આગળ વધશો એવી મારી વિનંતી છે. એક દિવસ હું મારી સખીની સાથે બહેનોની પ્રાર્થના સભામાં ગઈ હતી. તે પૂરી થયા બાદ અમે ચા પીવા માટેના સ્થળ પર ગયા. હું અને મારી મિત્ર અમારી ચા અને બિસ્કિટ લઈને એક ખૂણામાં ઊભા રહ્યા, કારણ કે અમે ત્યાં બીજા કોઈને ઓળખતા નહોતા. બધા લોકો અમારી સામે થોડું સ્મિત કરીને ત્યાંથી જતા રહેતા. કોઈ અમારી સાથે ઊભા રહીને વાત કરતું નહોતું, કારણ કે અમે તેઓના માટે નવા હતા. હું તમારી સ્થિતિને સમજી શકું છું, કારણ કે મેં પણ તેનો અનુભવ કર્યો છે. પછી શું થયું? અચાનક જ એક વડીલ બેન અમારી પાસે આવીને ઊભા રહ્યા. તેમણે પ્રેમથી હસીને અમારી સાથે વાત કરી. તેમણે અમને તે પ્રાર્થના સભા વિશે વધારે માહિતી આપી અને પૂછ્યું કે શું તમે પ્રથમવાર જ અહીં આવ્યા છો? અને પછી અમારી સાથે એટલી બધી વાતો કરી કે જાણે અમે લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોય. તે વડીલ બહેને અમને તેઓ દ્વારા કરવામાં આવતી બહેનોની વિવિધ પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી. પછી તે વડીલ બહેને અમને જણાવ્યું કે તે જુવાનો સાથે વારંવાર વાર્તાલાપ કરે છે. પણ તમે હમણાં જ જણાવ્યું કે તે બેન વડીલ અથવા ઉંમરલાયક હતા, તો પછી તે શા માટે જુવાનો સાથે વધારે વાર્તાલાપ કરતા હતા? મેં પણ આવો જ પ્રશ્ન તેમને પૂછ્યો હતો. તેઓએ કહ્યું કે તે જુવાન બહેનોની સાથે સમય પસાર કરતા હતા, કારણ કે તેઓને વિશ્વાસમાં મજબૂત બનાવવા ઉત્તેજન આપવા માંગતા હતા. અમે તેમને માટે અપરિચિત હતા, છતાં તે બેને અમારી સાથે સરસ વાત કરી. એટલું જ નહીં, તે પોતાના ઘરથી બહાર નીકળીને અન્ય જુવાન બહેનોને પણ આ જ રીતે ઉત્તેજન આપતા હતા. કેટલું અદ્ભુત! ખરેખર આવા લોકોની આપણા સમાજને વધારે જરૂર છે. હું પણ આવી સ્ત્રી બનવા માંગુ છું, જેથી મારા જીવનથી બીજાને ઉત્તેજન મળે. બહુ જ સરસ. પણ તે કેવી રીતે બની શકાય? આપણે કેવી રીતે અન્ય સ્ત્રીઓને ઉત્તેજન આપી શકીએ અને તાલીમ આપી શકીએ, જેથી તેઓ ઈસુના જેવા બની શકે? આ બધી બાબતો જાણવા આપ અમારા આ પ્રસારણને ધ્યાનથી નિહાળશો. મારી બહેનો, જો તમારી પાસે બાઇબલ છે તો નવા કરારમાંથી તીતસને પત્ર 2 અધ્યાય 3-5 કલમો ખોલશો. ત્યાં આ પ્રમાણે લખ્યું છે: વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તમારે ધર્માનુસાર આચરણ કરનારી,
કૂથલી કરનારી નહીં, ઘણો દ્રાક્ષારસ પીનારી નહીં, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ. એ સારું કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે અને પ્રભુની વાતની નિંદા ન થાય માટે તેઓ તેમને મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરના કામકાજ કરનારી, માયાળુ થવાનું અને તેમના પતિને આધીન રહેવાનું સમજાવે. મારી વાલી બહેનો, આ વચનો આપણને સ્પષ્ટ કહે છે કે વૃદ્ધ સ્ત્રીઓએ જુવાન સ્ત્રીઓને શીખવવું જોઈએ અને તાલીમ આપવી જોઈએ કે તેમણે એક વિશ્વાસી સ્ત્રી તરીકે કેવી રીતે જીવન જીવવું જોઈએ. સ્ત્રીઓએ એક વારસો મૂકીને જવું જોઈએ. તે સ્ત્રીઓના માટે ઈશ્વરની યોજના છે. બાઇબલ બહુ સ્પષ્ટ જણાવે છે કે યુવાન સ્ત્રીઓને શીખવવાની જવાબદારી વૃદ્ધ સ્ત્રીઓની છે. આ તો ઈશ્વરની યોજના છે. સાચી વાત છે. જ્યાં સુધી વૃદ્ધ સ્ત્રીઓ યુવાન સ્ત્રીઓને શીખવશે નહીં ત્યાં સુધી તે શક્ય બનવાનું નથી. સંત પાઉલ તીતસને દરેક જૂથના લોકોને શીખવવાની સલાહ આપે છે. વૃદ્ધ પુરુષો, જુવાન પુરુષો, વૃદ્ધ સ્ત્રીઓ, ગુલામો વગેરે. ફક્ત યુવાન સ્ત્રીઓ માટે જ તે કોઈ સલાહ આપતો નથી. પણ બાઇબલ બહુ સ્પષ્ટ જણાવે છે કે યુવાન સ્ત્રીઓને ઈશ્વર પરાયણ સ્ત્રી બનવાનું શિક્ષણ અને તાલીમ આપવી તે મંડળીની વૃદ્ધ સ્ત્રીઓની પ્રાથમિક જવાબદારી છે. શું હાલની મંડળીમાં વૃદ્ધ સ્ત્રીઓ યુવાન સ્ત્રીઓને શિક્ષણ અને તાલીમ આપે છે? બીજી સ્ત્રીઓને સલાહ અને માર્ગદર્શન આપવા માટે શું સ્ત્રીઓને ઉત્તેજન આપવામાં આવે છે? શું જુદી જુદી ઉંમરની સ્ત્રીઓ વચ્ચેના સંબંધો મધુર છે? મને જણાવતા દુઃખ થાય છે કે હાલની મંડળીઓમાં દરેક જગ્યાએ આ બાબતો બનતી નથી. મને તો હંમેશા એવો વિચાર આવે છે કે કોઈ વડીલ વ્યક્તિ મને સલાહ અને તાલીમ આપે તો કેવું સારું. મારા જીવનમાં કેટલીક વ્યક્તિઓ છે જેની પાસે હું સલાહ માગી શકું છું, પણ આત્મિક બાબતોમાં મને તાલીમ આપે એવી વ્યક્તિઓ બહુ ઓછી છે. તેથી મને અને મોટા ભાગના લોકોને એવો પ્રશ્ન થાય કે વૃદ્ધ સ્ત્રીઓ શા માટે જુવાન સ્ત્રીઓને ઈશ્વર પરાયણ સ્ત્રી બનવા માર્ગદર્શન કે તાલીમ આપતી નથી? જો તેનું કારણ કહું તો આપણી સામાજિક વ્યવસ્થામાં લાંબા વર્ષોથી બદલાવ આવ્યો છે. હવે આપણે સંયુક્ત કુટુંબમાંથી સ્વતંત્ર કુટુંબમાં રહેવા લાગ્યા છીએ. પોતાના વતનમાંથી લોકોએ શહેરોમાં સ્થળાંતર કર્યું છે અને તેઓ એકલા જીવન જીવી રહ્યા છે. એક સમય હતો જ્યારે ઘરોમાં માતા, બહેનો, કાકી, ફોઈ, ભાભી બધા સાથે મળીને રહેતા હતા. પણ હવે કોઈ ખાસ પ્રસંગોએ જ કુટુંબના લોકો ભેગા થાય છે. હા, આ તો અત્યારની વાસ્તવિકતા છે. હાલમાં પણ આપણા દેશમાં સમાજની રૂઢિગત પરંપરાઓને લીધે સ્ત્રીઓ એકલવાયું જીવન જીવે છે. પણ કેટલાક સ્થળોમાં સ્ત્રીઓ એકબીજાની સાથે રહીને સમય પસાર કરે છે. આપણા સમાજ અને મંડળીમાં સ્ત્રીઓને અલગ રાખવામાં આવે છે. કેટલીક યુવાન સ્ત્રીઓ વૃદ્ધ સ્ત્રીઓને આદર પણ આપતી નથી. બીજી બાજુ કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ પોતાના કુટુંબ પૂરતી સ્વકેન્દ્રિત છે અને તેઓને બીજી યુવાન સ્ત્રીઓમાં કોઈ રસ નથી. મારી બહેનો, દરેક ઉંમરની સ્ત્રીઓ માટે સેવા કાર્ય વિશેની સમજ અલગ અલગ હોય છે. યુવાન સ્ત્રીઓ આશા રાખે છે કે તેઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપવામાં આવે, જ્યારે વૃદ્ધ સ્ત્રીઓ એવું વિચારે છે કે તેઓ તેને માટે યોગ્ય નથી. હાલની પેઢીને એવા લોકો પાસેથી તાલીમ લેવી ગમતી નથી જેઓ તે ક્ષેત્રમાં નિષ્ણાંત ના હોય. દરેક સ્ત્રીઓને માટે નોકરી અને ઘરની જવાબદારીઓ સાથે સેવા કાર્ય માટે સમય ફાળવવો મુશ્કેલ બની જાય છે. કેટલીક વાર સ્ત્રીઓને આર્થિક ટેકો પૂરો પાડવા માટે ફરજિયાત કામ કરવું પડે છે. કેટલીક વાર પોતાના હકોને લીધે, કારકિર્દીને લીધે અને ભૌતિક બાબતોને લીધે પણ સ્ત્રીઓને કામ કરવું પડે છે. આ બધી બાબતોને લીધે સ્ત્રીઓ સેવા કાર્યમાં બહુ ઓછો સમય ફાળવી શકે છે. જે સ્ત્રીઓ અપરિણિત છે તેઓ પણ પૂર્ણ સમયની નોકરી કરતી હોવાથી સેવા કાર્યમાં સામેલ થવા માટે તેમની આવડતો અને સમય પણ મર્યાદિત થઈ જાય છે. તેથી તેઓ યુવાન સ્ત્રીઓને ઉત્તેજન આપી શકતી નથી. તમારી વાત એકદમ સાચી છે.
મોટે ભાગે સ્ત્રીઓને માટે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં પણ શિક્ષણ, તાલીમ અને માર્ગદર્શન આપવાને બદલે ફક્ત એક પ્રવૃત્તિ બની જાય છે. કેટલીક વાર એવું પણ બને છે કે જ્યાં શિક્ષણ આપવામાં આવે તે કોઈ રીતે સ્ત્રીઓને લાગુ પડતું ના હોય. નારીવાદ કે સ્ત્રી હકોની લડાઈને લીધે ઈશ્વર પરાયણ સ્ત્રી સંબંધી બાઇબલનું શિક્ષણ અને પોતાના ઘરની સંભાળ રાખવાનું શિક્ષણ આપતા આપણે અચકાઈએ છીએ. મિત્રો, આજના સમાજમાં સ્ત્રીઓ અનેક પ્રકારના દબાણનો અનુભવ કરે છે. આપણે એવી સંસ્કૃતિમાં જીવીએ છીએ જે આપણને ગૂંચવી નાખે છે. આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે સ્ત્રીઓ પરંપરાને જાળવે અને આધુનિક પણ બને, શિક્ષિત બને પણ કોઈ અભિપ્રાય ના આપે, ઘર પણ સાચવે અને કારકિર્દી પણ બનાવે. સ્ત્રીઓ પાસે જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે બધી તે પૂરી કરી શકતી નથી. તેથી તે હંમેશા અસલામતી, હતાશા અને અસંતોષનો અનુભવ કરે છે. હું એમ પણ કહીશ કે જે સ્ત્રીઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમના વચન અનુસાર જીવન જીવે છે તેઓ પણ પોતાની ઓળખ, ફરજો, અગ્રિમતાઓ અને પસંદગીઓ વિશે મૂંઝવણ અનુભવે છે. વિશ્વાસી સ્ત્રીઓ તરીકે આપણે નક્કી કરવું જોઈએ કે આપણે ઈશ્વરના વચન અનુસાર જીવન જીવીશું કે નહીં. કેટલીક વાર આપણે બાઇબલના કેટલાક વચનો પ્રત્યે બેધ્યાન બનીએ છીએ અને તે બહુ જૂની વાતો છે એવું માની લઈએ છીએ, પણ આપણને બાઇબલના સત્ય વચનો અનુસાર જીવન જીવવા તેડવામાં આવ્યા છે તે હંમેશા યાદ રાખો. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. તારણનો માર્ગ છે તું, તારણનો માર્ગ છે તું, અનંત કાળનું જીવન તું, અનંત કાળનું જીવન તું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે વૃદ્ધ સ્ત્રીઓએ યુવાન સ્ત્રીઓને શિક્ષણ અને તાલીમ આપવી જોઈએ તે વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. તીતસ 2:3-5 પ્રેરિત પાઉલ મંડળીના આગેવાનોને ઈશ્વર પરાયણ જીવન જીવવા વિનંતી કરે છે.
પ્રથમ તે પુરુષોને સલાહ આપે છે અને પછી તે સ્ત્રીઓને જીવન જીવવા સંબંધી સ્પષ્ટ સલાહ આપે છે. બાઇબલમાં તીતસ 2:3-5 સ્ત્રીઓએ એકબીજા સાથે કેવી રીતે રહેવું જોઈએ તે લખવામાં આવ્યું છે. પ્રેરિત પાઉલ યુવાન બાળક તીતસને ઉત્તેજન આપતા લખે છે કે તેને પોતાની મંડળીમાંથી એવી વૃદ્ધ સ્ત્રીઓને શોધી કાઢવી જે યુવાન સ્ત્રીઓને નમૂનો પૂરો પાડે અને તેઓને શિક્ષણ પણ આપે. તે જણાવે છે, વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કૂથલી કરનારી નહીં, ઘણો દ્રાક્ષારસ પીનારી નહીં, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ. મારી બહેનો, જો આપણે સંપૂર્ણ રીતે ઈશ્વરના તેડાને આધીન થઈને જીવવા માંગીએ છીએ તો આપણને બીજા લોકોની જરૂર પડે છે. જે વિશ્વાસીઓ આપણા કરતાં વધારે પરિપક્વ છે તેમની પાસેથી શીખીને આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામી શકીએ છીએ. એ જ રીતે નવા વિશ્વાસીઓ સાથે આપણા અનુભવો વહેંચીને પણ આપણે વિશ્વાસમાં મજબૂત બની શકીએ છીએ. આમ સ્ત્રીઓને મદદ કરે તે ખરેખર બહુ સુંદર બાબત છે. તે તો વૃદ્ધ સ્ત્રીઓ યુવાન સ્ત્રીઓ માટે સલાહકાર અથવા માર્ગદર્શક બને એવી બાબત છે. સાચી વાત છે. આજની યુવાન સ્ત્રીઓને ખરેખર કોઈ સલાહકારની જરૂર છે, પણ તેઓ આવી કોઈ સ્ત્રીઓને શોધી શકતા નથી જે તેઓને મદદરૂપ બની શકે. પણ વૃદ્ધ સ્ત્રીઓ એવું વિચારે છે તેઓ તેના માટે લાયક નથી. એક સલાહકાર બનવા માટે સ્ત્રીઓને શાની જરૂર છે? સંપૂર્ણતાની, ચોક્કસ તાલીમની કે પછી વૃદ્ધ હોવાની? આ સમજવા હું તમને એક ઉદાહરણ આપું. જો તમે જમીનમાં કોઈ બીજ વાવો છો તો જેનું તે બીજ હોય તે જ ફળ તમને મળે છે. જો તમે કોઈ ફૂલના બીજ વાવો તો તમને તે ફૂલ મળે છે. જો તમે શાકભાજીના બીજ વાવો તો તમને શાકભાજી મળે છે. ભવિષ્યમાં તમને કેવું ફળ મળશે તેનો આધાર તમે કેવા પ્રકારના બીજ વાવ્યા છે તેના પર છે. એ જ રીતે સેવા કાર્યનો આધાર પણ તે માટે વાવવામાં આવેલા બીજ ઉપર છે. તમે જે સમય આપો છો, જે શબ્દો બોલો છો અને જે પ્રાર્થનાઓ કરો છો તે પ્રમાણે તમને સેવાનું ફળ મળે છે. મારી બહેનો, આપણને દરેકને ઈશ્વરની જરૂર છે. ઈશ્વરની પાસે ડાપણ છે, તેથી ઈશ્વરનું વચન સાંભળો. જે સ્ત્રીઓ દેવનું વચન સાંભળે છે, શીખે છે અને વચન દ્વારા વિશ્વાસમાં વૃદ્ધિ પામે છે તેઓનું સાંભળો. સૂચનો અને શિક્ષણ તરફ તમારું હૃદય ખુલ્લું રાખો. કોઈને માર્ગદર્શન, સલાહ કે તાલીમ આપવી આપણને અઘરું કામ લાગે, પણ તે સરળ છે. ફક્ત તે માટે આપણે બીજાની સાથે મિત્રતા કેળવવાની, તેનું સાંભળવાની, તેને ઉત્તેજન આપવાની અને તેને માટે પ્રાર્થના કરવાની જરૂર છે. મારી વાલી બહેનો, કોઈને તાલીમ કે શિક્ષણ આપવા આપણે સંપૂર્ણ થવાની જરૂર નથી. આપણે તે માટે તૈયારી બતાવવાની છે. તાલીમ આપનાર વ્યક્તિ એક માર્ગદર્શક તરીકે કામ કરે છે અને તે વ્યક્તિને ટેકો આપે છે. પણ સૌથી મહત્વની વાત, એક સલાહકાર કે માર્ગદર્શક તરીકે આપણી પાસે ઈશ્વરના જેવું હૃદય, જીવનનો અનુભવ અને લોકો પ્રત્યે પ્રેમ હોવો જરૂરી છે. હવે આપણે જોઈશું કે એક માર્ગદર્શક કે સલાહકાર પાસે કેવા ગુણ હોવા જોઈએ. એક માર્ગદર્શક તરીકે સૌથી અગત્યનો ગુણ ઉપલબ્ધ રહેવું તે છે. બીજાના માર્ગદર્શક બનવા માટે આપણે બાઇબલના વિદ્વાન હોવું જરૂરી નથી, પણ આપણે બાઇબલના ઈશ્વરને પ્રેમ કરવાનો છે અને તેમના વચનમાં દ્રઢ રહેવાનું છે. યુવાન સ્ત્રીઓને હંમેશા વૃદ્ધ સ્ત્રીઓના અનુભવ, ધીરજ અને નમૂનાને અનુસરવાની જરૂર છે. તમારા ધર્મગુરુ કે પતિ તમને થોડે ઘણે અંશે મદદ કરી શકે, પણ સ્ત્રીને એક સ્ત્રી જ સારી રીતે સમજી શકે છે. તાલીમ આપનાર અને તાલીમ લેનાર વચ્ચેનો સંબંધ હેતુલક્ષી હોવો જોઈએ. યુવાન સ્ત્રીઓ તમારી પાસેથી કઈ બાબતો શોધી રહી છે તે વૃદ્ધ સ્ત્રીઓએ શોધી કાઢવાનું છે. કોઈને પ્રાર્થનાની જરૂર હોય, કોઈને વચનની જરૂર હોય, તો કોઈને સંગતની પણ જરૂર હોય. કેટલીક વાર સ્ત્રીઓને કોઈની હૂંફની પણ જરૂર પડે છે. કોઈ તેમની સાથે રહીને તેમને ઉત્તેજન આપે એવું તેઓ ઈચ્છે છે. કેટલીક વાર યુવાન સ્ત્રીઓને એવું લાગે છે
કે તેઓના સંઘર્ષને કોઈ સમજી શકતું નથી. વૃદ્ધ સ્ત્રીઓ પોતાના અનુભવો દ્વારા તેઓને શીખવી શકે કે સંઘર્ષ વિશ્વાસને મજબૂત કરે છે. પોતાના સંઘર્ષમાંથી તે કેવી રીતે બહાર આવ્યા તે સમજાવીને તેઓ યુવાન સ્ત્રીઓને ઈશ્વર પર આધાર રાખતા શીખવી શકે અને ઈશ્વર તેઓને માટે શ્રેષ્ઠ કરશે તેવી ખાતરી પણ આપી શકે. હા, મને પણ કેટલાક વડીલ બહેનોએ પોતાના અનુભવો દ્વારા ઈશ્વર પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું શીખવ્યું. તે બાબત આજે પણ મારા માટે ઉપયોગી છે. તેથી માર્ગદર્શન કે સલાહ આપવામાં ફક્ત બાઇબલ અભ્યાસ હોય તે જરૂરી નથી. તેમાં સાથે ચાલવા જવું, દોડવું, રસોઈ કરવી કે કોઈ પ્રવૃત્તિ કરવી તેનો પણ સમાવેશ કરી શકાય. કોઈના માર્ગદર્શક બનવું એટલે સામેની વ્યક્તિનું સાંભળવું અને તેની સાથે સંબંધ વિકસાવવો તે અગત્યનું છે. કોઈ પણ સ્ત્રી પોતાના વિચારો અને લાગણીઓને કોઈની સાથે વહેંચતા પહેલાં તેની સલામતી વિશે વિચાર કરે છે. તેથી એક માર્ગદર્શક તરીકે રાહ જોવી, સાંભળવું અને પૂછવામાં આવે ત્યારે જ સલાહ આપવી તે મહત્ત્વનો ગુણ છે. તે માટેની ચાવી તો વિશ્વાસપાત્ર રહેવું તે છે. તેથી જ યુવાન સ્ત્રીઓને હું કહીશ કે તેઓએ વૃદ્ધ સ્ત્રીઓને તેઓના જ્ઞાનને અને તેઓ જે શીખવે છે તેને આદર આપવો જોઈએ. જે સ્ત્રીઓ ઈશ્વર પરના વિશ્વાસમાં મજબૂત છે, જે ઈશ્વરના પ્રેમને બીજા લોકોની સાથે વહેંચવા માગે છે, જેઓએ પોતાના બાળકોનો સારો ઉછેર કર્યો છે, જે સ્ત્રીઓ પોતાના પતિને માન આપે છે અને જે સ્ત્રીઓ એકલી અથવા નિસંતાન હોવા છતાં ઈશ્વર પર ભરોસો રાખે છે, તેવી સ્ત્રીઓને શોધી કાઢો અને તેઓની સલાહ માનો. વહાલા મિત્રો, આપણે બધા પાપી છીએ, પણ ઈશ્વરની કૃપા દ્વારા આપણો બચાવ થયો છે અને આપણે ખ્રિસ્તના જેવા બનવા રૂપાંતર પામવાનું છે. આપણામાંથી કોઈ સંપૂર્ણ નથી, તેથી આપણે પોતાની નબળાઈ જાહેર કરતા બીવાનું નથી. ઈશ્વરની કૃપા થકી આપણે બધું કામ કરી શકીએ છીએ. જે સ્ત્રીઓએ મારા જીવનમાં રસ લઈને મને માર્ગદર્શન આપ્યું તે બધાને માટે હું ઈશ્વરનો આભાર માનું છું અને આજે હું પણ તે કામ કરી રહી છું જેથી હું કોઈને મદદરૂપ બની શકું. બહુ જ સરસ. ઈસુ ખ્રિસ્તે પણ પોતાના 12 શિષ્યોને સતત માર્ગદર્શન અને સલાહ આપીને તેઓને તૈયાર કર્યા. તે 12 શિષ્યો ઈસુની વાત પ્રગટ કરવા દુનિયાના વિવિધ ભાગોમાં ગયા અને તેઓએ અદ્ભુત કામો કર્યા. ઈસુએ પોતાના જીવન અને નમૂના દ્વારા તેઓને તાલીમ આપી. ઈસુએ પોતાનું સર્વસ્વ આ શિષ્યોમાં રેડી દીધું જેથી તેઓ પોતાનું જીવન અન્ય લોકોને માટે ઉપયોગી બનાવી શકે. મારી વાલી બહેનો, શું તમે અન્ય લોકોના જીવનમાં રોકાણ કરવા માંગો છો? તમે કોઈના સલાહકાર કે માર્ગદર્શક બની રહ્યા છો? આ કાર્યને માટે ઈશ્વર તમારું સમર્પણ માંગે છે. આવો તે માટે પ્રાર્થના કરીએ. દયાળુ અને પવિત્ર ઈશ્વર, તમે અમને મદદ કરો કે અમે એક માતા તરીકે અમારા બાળકોને માટે સાચા સલાહકાર બની શકીએ. દરેક વૃદ્ધ સ્ત્રીઓને મદદ કરો કે તેઓ યુવાન સ્ત્રીઓને તમારા માર્ગમાં ચાલવા ઉત્તેજન આપે અને દરેક યુવાન સ્ત્રીઓને મદદ કરો કે તેઓ વડીલ સ્ત્રીઓ અથવા જેઓ તેમને તાલીમ આપે છે તેઓની સલાહને આદર આપે અને તમારા વચન અનુસાર જીવન જીવે. ઈસુના નામમાં માંગુ છું. આમેન. આગેવાને અમને આગળ દો, જોખમ વાળી જગાઓમાં તને ચાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં ત્યાં પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલના છું.
ખુશીથી અમે કરવાના નથી. કામ અમારું જોઈ બીજા પૂછે શાયરી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ મેટીને તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી. સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલે. જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલશું. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપણે શીખ્યા કે વૃદ્ધ સ્ત્રીઓએ યુવાન સ્ત્રીઓ માટે સાચા સલાહકાર અને માર્ગદર્શક બનવાનું છે. જેમ ઈશ્વરે મૂસા અને યહોશુઆને આગેવાની આપવા મદદ કરી, તેમજ તમને પણ તે મદદ કરશે. તે આપણી સાથે રહીને આપણને માર્ગદર્શન આપશે. દરેક વિશ્વાસી સ્ત્રીની જવાબદારી છે કે જે સ્ત્રીઓ તેનાથી ઉંમરમાં અને વિશ્વાસમાં પણ નાની છે, તેઓને ઈશ્વર પરાયણ સ્ત્રી બનવા મદદ કરે. ઈશ્વરે યુવાન સ્ત્રીઓની જવાબદારી વૃદ્ધ સ્ત્રીઓને સોંપી છે. આપણી પાસે ઈશ્વરનું વચન છે જે આપણને દરેક સમયે સલાહ અને દોરવણી આપે છે. અમને આશા છે કે અમારું આજનું શિક્ષણ આપના માટે ઉપયોગી બની રહેશે. જો આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને આનંદ થશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને એક સારા માર્ગદર્શક બનવા તૈયાર કરે, એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો